શહીદ ભગતસિંહની 118મી જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહીદ ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ભગતસિંહના વિચારો આજે પણ લોકો માટે પ્રેરણારૂપ બન્યા છે. ખાસ કરીને યુવાનો ભગતસિંહને પોતાના આદર્શ માને છે. ભગતસિંહના નામથી એક ખુમારી વર્તાય છે અને આઝાદીની લડાઈમાં એમનું આગવું યોગદાન છે. ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને અંગ્રેજ સરકારે ફાંસી આપી દીધી હતી. 28 સપ્ટેમ્બરના દિવસે ભગતસિંહનો જન્મદિવસ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વડોદરા શહેર ન્યાય મંદિર પાસે આવેલ શહીદ ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સાથે શહીદ ભગતસિંહે કરેલા કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા. આ પુષ્પાંજલિ કાર્યક્રમમાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ, વિપક્ષના નેતા, સ્થાનિક નગરસેવકો સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે આ બાબતે વધુમાં વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું, એ સાંભળીએ. આજે સરદાર ભગતસિંહ, શહીદ ભગતસિંહની જન્મજયંતિ છે અને જન્મજયંતિના ઉપલક્ષમાં અમે પુષ્પાંજલિનો કાર્યક્રમ કરવા આવ્યા છે. હું આપના માધ્યમથી લોકોને પૂછવા માગું છું કે જન્મ અને જન્મની અંદર એક નાની વયે ફાંસીના તખ્તા પર ચડનાર સરદાર ભગતસિંહ શું એટલા માટે આઝાદી લીધેલી? શું એટલા માટે ફાંસીના તખ્તા પર ચડેલા? બ્રિટિશ સલ્તનતની સામે જ્યારે કોઈ બોલી શકતું નહોતું ત્યારે પાર્લામેન્ટની અંદર બોમ્બ ફોડવું, અંગ્રેજોને ગોળીથી વીંધી નાખવાનું અને હસતા મોઢે ફાંસી પર ચડી જવાનું. એ તમામ આઝાદ વીરો જેને આ દેશ આઝાદ કરાયું, આ દિવસ માટે નહોતું કરાયું. એમનું સપનું હતું, इस देश में कोई भूखा नहीं सोएगा, इस देश में कोई अन्याय नहीं सहन करेगा, इस देश में हर व्यक्ति बोलने की आज़ादी रखेगा. આમ તમામ ન્યાય મેળવવા માટે આજે આપણે આટલા વર્ષો પછી બી જોઈ રહ્યા છીએ કે શું સંપૂર્ણ આઝાદી મળી ગઈ છે? શું ગરીબથી ગરીબ માણસને ન્યાય મળે છે? શું ગરીબના છોકરાઓને ભણતર મળે છે? वो सपना जो उन लोगों ने देखा था वो सपना आज પણ સાકાર થયું નથી. દેશ નો ડાઉટ ધીમે ધીમે પ્રગતિ કરી રહ્યા છે, પણ દમન, અત્યાચાર, જુલમ, નહીં બોલવા દેવું, આ તમામમાં તો આજે પણ જીવિત છે. આજના દિવસે લોકોએ બી સમજવાની જરૂર છે અને કોંગ્રેસ પાર્ટી આજના દિવસે એ નક્કી કરે છે કે સરદાર ભગતસિંહે, સુખદેવ અને રાજગુરુને, જે ચંદ્રશેખર જેવા લોકોએ આ આઝાદીનું સપનું જોયું હતું અને જે કોલ આપેલું એ કોલને સંભાળીને રાખીએ અને ફરતી એક નવી આઝાદી તરફ વળીએ. નાનાથી નાના માણસ સુખાકારી થાય અને નાનોથી નાનો માણસ ન્યાય મેળવી શકે, અન્યાય સામે લડી શકે, એ તમામ બાબતોનું નક્કી કરે છે, નિર્ધાર કરે છે અને કોંગ્રેસ પાર્ટી આના માટે ભગતસિંહને લઈને આગળ વધશે અને લોકોને ન્યાય મળે એવી એમની તાકાત વધશે. પાલિકામાં સત્તા પર બેઠેલા લોકો ન્યાય નહીં પણ અન્યાયની સામે વધારે પડતા ઝૂકેલા છે. લોકોને દબાવવું, અન્યાય કરવું, ઈડી, પોલીસ ડિપાર્ટમેન્ટ, દાદાઓ બધાનો ઉપયોગ કરવાનો. પણ આ દેશ આટલા જુલુમ પછી પણ ક્રાંતિથી આ દેશ આઝાદ થયેલો છે. આજે પણ ક્રાંતિ ચાલુ જ છે. કભી ધીમે હૈ, કભી જોર સે હૈ, પણ આઝાદીને જ્યારે જોર પકડે છે ત્યારે વોટ ચોર ગદ્દી છોડના નારા સાથે આગળ જ્યારે દેશ આગળ વધી રહ્યો છે ત્યારે સાચા દિશામાં દેખાય છે કે વોટ ચોરી થઈ છે અને ચોરીના લીધે લોકો હાર્યો છે. ભગતસિંહે આપેલો કોલ દેશ છોડો, આપણે છોડો કહીએ છીએ કે વોટ ચોરો ગદ્દી છોડો. અરે તમે તો ચોથી જાગીર છો, તમે ચોથી જાગીર છો. જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગલા છે, જ્યાં જુઓ ત્યાં અન્યાય છે, જ્યાં જુઓ ત્યાં જુલમ છે. લોકોને ગાજે પણ ગરીબ માણસના કંઈ કચરો પડેલો છે તેને કચરો સાફ કરવાની ફુરસત નથી, પણ મેઇન રોડ ઉપર દેખાવડો કરવો, ફોટો પડાવો, આ ધંધો થઈ ગયો છે. પણ ખરેખર સર સયાજીરાવ ગાયકવાડને કોંગ્રેસના શાસનમાં 2 ટાઈમ સફાઈ થતી હતી, હવે 1 ટાઈમ થઈ ગઈ છે. એ જ દેખાઈ આવે છે કે કેટલી સફાઈ થઈ ગઈ છે.